આપણે યાદ હોય તો આ ફોર લૂપ થી આ બધું પુટ કરેલું છે. હા હતું ને, સ્પાન ટેગ ની અંદર એન્કર ટેગ લીધો હતો. હવે હું એટલું કરું છું કે આ જે ડીઆઈ આવે આખી પોર્શન આવે છે એની બહાર એક હું ડીઆઈ બી લઈ લઉં છું. એને કહી દઉં છું ક્લાસ ઇક્વલ ટુ પેજિંગ. શું કહી દીધું છે? ક્લાસ ઇક્વલ. એટલે જે નંબરિંગ સિસ્ટમ આખી પ્રિન્ટ થાય છે એને એક ડીઆઈવી માં લઈ લઈએ છીએ આપણે. હવે જેટલી સીએસએસ આપણે લખી છે કે પેજમાં લખી છે આપણે style.css માં લખી છે, તો રાઈટ ક્લિક કરી એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ એટલે આપણને એનો કોડ જોવા મળશે. એન્ડ ઉપર આપણે બધું આખું પેજિંગ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી છે. સૌથી પહેલા એની વચ્ચે જેટલું ટેક્સ્ટ લખી બધું સેન્ટરમાં આવવું જોઈએ. એટલે ટેક્સ્ટ અલાઈન શું કહી દઈએ આપણે? સેન્ટર. જોઈ લો રન કરી. હવે એની અંદર કયો ટેગ લીધો આપણે? પહેલા તો ફોન્ટ ચેન્જ કરી નાખી. ફોન્ટ ફેમિલી આપણે ક્યાં વાપરી છે? ઓપન સેન્સ. ફોન્ટ ચેન્જ થઈ ગયા છે. હવે એની વચ્ચે આપણે કયો ટેગ લીધો હતો? જો નો ખબર હોય ત્યાં જોઈ લેવાનું. બધામાં સ્પાન ટેગ ને એન્કર ટેગ લીધા છે ને. તો હવે આપણે એવું કહી છીએ કે પેજિંગ ની અંદર જે સ્પાન ટેગ હોય એને ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક એટલે એક લાઈનમાં બાજુમાં આવે જ છે, પણ હવે જો માઇનર વચ્ચે જગ્યા આવી ગઈ. સોરી, હવે આપણે જગ્યા છોડાવી છે પેડિંગ માર્જિન. એટલે હવે છોડીશું પેડિંગ 10 પિક્સલ. બધી બાજુ કેટલા પિક્સલ છોડે? 10 પિક્સલ છોડે એટલે જગ્યા આવી ગઈ. હવે આમાં માઇનર આપણે ચેન્જ એવો કરી છે કે બેકગ્રાઉન્ડ કલર હું ચેન્જ કરાવું છું. જેનો જે બેકગ્રાઉન્ડ કલર છે ને એ આપણે ચેન્જ કરાવી છે. આ જે ફોન્ટનો કલર છે ને એન્કર ટેગનો એ આપણે બેકગ્રાઉન્ડ કલર સેટ કરવો છે. તો ઇન્સ્પેક્ટ એલિમેન્ટથી ફોન્ટનો કલર ગોતી શકીને કયો એપ્લાય કર્યો છે. આ જગ્યાએ ક્લિક કરો, ટેક્સ્ટ સિલેક્ટ કરો છે. આ કલર આપણે ક્યાં સેટ કરવો છે? બેકગ્રાઉન્ડમાં સેટ કરવો છે. તો આપણે આ રીતના સેટ કરી શકીએ. બેકગ્રાઉન્ડ એસ સાઇન કરી અને એના જે કોડ છે એ તો ફોન્ટનો કલર દેખાતો નથી. શું કામ? કારણ કે બે સેમ કલર થઈ ગયો ને. તો હવે ફોન્ટનો કલર આપણે બદલાવી નાખી છે. એટલે એન્કર ટેગનો કલર આપણે ચેન્જ કરી છે. કલર કોલન હેઝ FFF એટલે કયો કલર આવશે? થઈ ગયો. હવે અંડરલાઈન જોતી નથી તો કઈ પ્રોપર્ટી? હવે આપણે કામ એવું કરી છે કે જે પેડિંગ છોડ્યું એ સ્પાનમાં છોડ્યું એ ક્યાં છોડી આવી છે આપણે? એન્કર ટેગ. હવે એન્કર ટેગમાં છોડ્યું પણ અહીંયા શું આપી આવી છે આપણે? ડિસ્પ્લે બ્લોક. થઈ ગયું છે. હવે શું કરવું છે? જો બે વચ્ચે જગ્યા છોડાવી છે, બે સ્પાન વચ્ચે, તો આપણે આપી દઈએ માર્જિન ટોપ બોટમ 0. લેફ્ટ રાઈટ કેટલી છોડો? બબે. એટલે જુદું જુદું થઈ ગયું બટન જેવું. લેફ્ટ રાઈટ વધારી દઈએ છીએ આપણે. 2 પિક્સેલ જ રાખી છે. ચાલો રેડી. હવે જો આ બટનમાં છે ને સ્ક્વેર જેવું કરવું છે તો લેફ્ટ રાઈટ સાઈડ બધી બાજુ જે 10 પિક્સેલ પેડિંગ છોડાવી હું વધારી દઉં તો થઈ જાય. લેફ્ટ રાઈટ કેટલી છોડો? 20. વધારે થઈ ગઈ છે 16 પિક્સલ. થઈ ગયું. બટન જેવું લાગવા માંડ્યું છે. હવે કોર્નર માઇનોર રાઉન્ડ શેપ કરવા છે તો કઈ પ્રોપર્ટી આવે? બોર્ડર રેડિયસ 4 પિક્સલ. 4 પિક્સલ રાઉન્ડ શેપ થઈ જાય. થઈ ગયું. તો આ રીતનું તમે ફૂટ કરાવી શકો. હવે કલર ઉપર જાય ત્યારે કલર ચેન્જ કરાવવો હોય તો પછી તમારું ઉપર ડિપેન્ડ છે. આ રીતનું કરી શકીએ. ડોટ પેજિંગ ની અંદર કયો ટેગ છે? સ્પાન કોલન ઓવર. એટલે જ્યારે એની ઉપર કર્સર જાય ત્યારે એનો બેકગ્રાઉન્ડ કલર એક્ઝામ્પલ તરીકે 333 એટલે બ્લેક કલર કરી નાખો. જો છે. તો આ રીતનું સેટ કરાવી શકો. કંઈક વ્યવસ્થિત લાગે. હવે ઉપરથી જગ્યા છોડાવી હોય તો આ રીતનું આપી શકી ને. પેજિંગની અંદર માર્જિન ટોપ એટલે ટોપ સાઈડથી જગ્યા છોડો. કેટલું? 20 પિક્સલ. તો આ રીતનું તમે ડિઝાઇન કરી શકો. જનરલી હોય છે ને આ રીતનું. નેક્સ્ટ પીએસ પછી વ્યવસ્થિત ગોઠવેલું હોય તો આ રીતનું તમે ગોઠવી શકો. થઈ જાય કે નહીં? તો આટલી વસ્તુ આપણે કરવાની હતી. ચેક કરી લેજો.
ઓનલી ફોર ડિઝાઇનિંગ જે પેજિંગનું બાકી હતું એ આટલું હતું. લખી લ્યો પહેલાં ફટાફટ.